રામ રામ ભાઈઓ, આજે આપણે જઈ જીરો કાઢવા. જીરાની સિઝન હવે થઈ ગઈ ચાલુ ફૂલ. આપણે સમજી લો ને 2 દિવસની વર્તી આવી ગઈ છે પેન્ડિંગ, એટલે સમજી લો ચાલુ થઈ ગઈ. કાલથી મને એવો લાગે લગભગ રાતે બાકાચીકી ચાલુ થઈ જાય બોલાવવાની. પહેલાં તો આજે જ રાતે કાઢવાનો હતો, પણ પછી લેબરના હિસાબે કેન્સલ રાખ્યો. આજે જ રાતે કાઢવાનો હતો. આપણે ટપર ડેમ અંદર જઈ જીરો કાઢવા. 2 વ્યક્તિનો હે, જોઈ કેટલો થાય, કેટલો ઉતારો આવે. સારામાં સારો ઉતારો હરફેરે મારા ગામની જમીનમાં વધારે આવતો હોય તો આ ડેમ અંદરની જમીનમાં હું આપણે જઈ કાઢવા. હાલો આગળ તમને બતાવશું કેવો નીકળે જીવો. રસ્તો બાકી ખરાબ બહુ છે. હાલો આગળ જોડાયેલા રહેજો બ્લોગમાં. જો આ રમેશ કાકા જીરો નીકળે. કેવો આવે રમેશ કાકા જીરો? મસ્ત આવે ને. આ મૂકો ભાઈ ઓરવામાં. આટલી વલ હે. બીજો સામે ઢગલો તમને દેખાતો હોય તો કુવા કાઢવાનો હોય. હાલો આગળ બતાવું બ્લોગમાં. આવી ગયા આપણે બીજા ખરે. જો અહીંયા આટલો જીરો છે. બીજો આ ભેગો કરેલા ટાંટા જો બાજુમાં જઈને બતાવું. ટાંટા ઉતરતા આપણે કાઢીએ એક જગ્યાએ. કિશન જો ટાંડા. પરાઠી ગયા હતા મૂકા બરોબર ઉભા હતા. કહું જો ભાઈઓ વાગી ગયા છે 3:30 ને આ ખરો નીકળવા આવ્યો. જો ટોલી એટલી ભરાણી. ફૂલ છક ચડી ગઈ. લગભગ આ 2 એકરનો જીરો હે. હજી આટલી વલ પડી. પોણા 5 વાગી ગયા. આપણે આવી ગયા બીજા ખરે. તાલપત્રી પાથરે અને હું આગળ ડાયરેક્ટ ટોલીથી ઢગલો કરી આવ્યો. આટલો જીરાનો ઢગલો છે. હવે આ ઢગલો જીરાનો. સૌરાજ 735 FEE. હા હાલો લગાવી નાખી. બતાવું આગળ બ્લોગમાં. ખરાનો જીરો થોડોક નીલો પડતો હતો. હવે લગભગ તો મારા ખ્યાલથી અહીંયા એવો જ થશે. જોઈએ આગળ આગળ.
બસ હવે આટલો રહ્યો જીરો કાઢવાનો. આ આપણા અર્જણભાઈ છે. હા નાખી દે. નહીં થવા દે હલર વારે 2 પાંદડે. આજ હાલત ગંભીર થઈ ગઈ છે રમેશ કાકા ખેતરે. હા હાલો તો આ તો આજનો બ્લોગ. મળીએ નવા બ્લોગમાં. ગમે તો લાઈક શેર ને કોમેન્ટ કરી નાખજો.